ગુજરાતનો આવાજ। ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદાર સમાજના યુવાનો પર થયેલ કેસ પાછા ખેંચાશે। સરકારે પાટીદાર સમાજના યુવાનો પર થયેલ કેસ પાછા ખેંચવાની કરી જાહેરાત। પાસના પૂર્વ કન્વીનર અને ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું કે સરકારે પાટીદાર આંદોલનને તોડવા માટે રાતરોજ જેવા કેસ કરી આંદોલન તોડવાનો કર્યો હતો પ્રયાસ। આજે મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદાર સમાજના જે યુવાનો એના હક માટે એમને ન્યાય મળે એટલા માટે જે લડાઈ કરતા હતા એ યુવાનો ઉપર સરકારે આંદોલનને તોડવા માટે જે ખોટા કેસો રાજદ્રોહ દેશદ્રોહ જેવા કેસો કર્યા હતા એ કેસો પાછા ખેંચવાના છે એ સમાચાર મળ્યા છે। સરકારે બહુ જ મોડો નિર્ણય કર્યો છે, પરંતુ જે નિર્ણય કર્યો છે એમને હું આવકારું છું। સરકારે કેસ પાછા ખેંચવાનો નિર્ણય કરવામાં મોડું કર્યું। સરકારે આંદોલન સમયે પાટીદાર યુવાનો પર થયેલ કેસ પાછા ખેંચવાનો નિર્ણયને લલિત વસોયાએ આવકાર્યો। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।